તો ચાંદીપુરા વાયરસથી 3 દર્દીના મોતના અહેવાલ પ્રાપ્ત થયા। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા। સારવાર લઈ રહેલા આ 7માંથી 3 દર્દીઓના મોતની વિગતો સામે આવી છે। તો 26 જૂને પહેલો દર્દી આવ્યો હતો। એક દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું। 2 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે। ત્યારે રાજ્યમાં સારવાર લઈ રહેલા કુલ 5 દર્દીના ચાંદીપુરાથી મોત થયા છે। ચાંદીપુરમ સસ્પેક્ટેડ વાયરસ તરીકે દર્દીઓ દાખલ થયેલા કુલ 7 દર્દીઓ અત્યાર સુધીમાં દાખલ થયેલા છે। એની અંદર 3 તારીખે એક વધુ સારવાર માટે ભિલોડાથી દર્દી જે રિફર થઈને અહીંયા આવેલું હતું એ 4-4.25 કલાકની અંદર એનું મૃત્યુ થયું હતું અને એનો રિપોર્ટ 3 તારીખે લીધેલો હતો અને રિપોર્ટનું રિઝલ્ટ 6 તારીખે આવતા એ પોઝિટિવ હતું। એટલે ચાંદીપુરમ પોઝિટિવ વાયરસમાં એક મૃત્યુ થયેલું છે। પછી એક બીજો દર્દી હતો એ 26 તારીખે જે પહેલો દર્દી આવેલો હતો એનો રિપોર્ટ નેગેટિવ હતો પણ એનું પણ મૃત્યુ થયેલું છે અને બાકીના એક દર્દી ડામામાં ઘરે જતું રહેલું છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે અને સારવાર હેઠળ અત્યારે દર્દી ચાલુ છે। બાકીનાને એમના રિપોર્ટ મોકલાવેલા છે। રિપોર્ટ આવ્યાથી જાણ થશે કે પોઝિટિવ છે કે નેગેટિવ।